શું તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો? વાપરતા હોય એના માટે આ વિડીયો છે અને યુઝફુલ રહેવાનો છે. ક્રેડિટ કાર્ડ વિશે જરા માહિતી આપીશ કે ઘણા લોકો હોય છે જે ક્રેડિટ કાર્ડ વાપરે છે, પણ કઈ રીતે વાપરવું જેથી આપણને કોઈ નુકસાન ના થાય. અમુક લોકોને ખબર છે, અમુક લોકોને નથી ખબર. એના માટે જરા માહિતી આપીશ. વિડીયોને પૂરો જોજો. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જે કરવું કરી નાખજો. તો મિત્રો ચાલુ કરીએ આપણે કે એક એક્ઝામ્પલથી ચાલુ કરીશું. જો મિત્રો કદાચ તમારું ક્રેડિટ કાર્ડ કોઈ પણ કંપની હોય, કોઈ પણ બેંકનું હોય, ક્રેડિટ કાર્ડમાં જો લિમિટ 30,000 હોય, એક્ઝામ્પલ તરીકે જો લિમિટ 30,000 હોય અને જો તમે એનું 30% યુઝ કર્યું છે તો તમારું સિવિલ સ્કોર પર કોઈ ઇફેક્ટ પડશે નહીં. ફાયદો બતાવું છું. 30% જો તમે ક્રેડિટ કાર્ડમાંથી વાપરો છો તો તમારું સિવિલ સ્કોર પર કોઈ ઇફેક્ટ પડવાનો નથી, કોઈ વધારાના ચાર્જ લાગવાના નથી. પણ જો કદાચ ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરેપૂરી તમે જો વાપરી કાઢો તો તમારે સિવિલ બગડી જાય. ધ્યાન રાખજો, જો તમારી સિવિલ સુધારવી હોય, સિવિલ ના ખરાબ કરવી હોય તો ક્રેડિટ કાર્ડની પૂરેપૂરી લિમિટ ક્યારે પણ વાપરવી. એક્ઝામ્પલ તરીકે 30,000 છે, જો તમે 30,000 વાપર્યા છે તો તમારું સિબિલ ખરાબ થવાનું છે, પ્લસ એના પર વધારાના ચાર્જ પણ લાગશે. તો મિત્રો સજેસ્ટ કરીશ કે 30-35% આસપાસ લિમિટને યુઝ કરો તો તમારું સિબિલ મેન્ટેન રહેશે, વધારાના ચાર્જ ભરવાની ટેન્શન દૂર રહેશે. અને જ્યારે પણ તમારું ડ્યુ ડેટ આવે છે, તમે પેમેન્ટ વાપરી કાઢ્યું છે અને ભરવાનો ટાઈમ આવે છે, તો એમાં બે ટાઈપ હોય છે. એક મિનિમમ ડ્યુ હોય છે, મિનિમમ પેમેન્ટ પે કરવાનું હોય છે, અને ફૂલ પેમેન્ટ કરવાનું હોય છે. તો ક્યારે પણ મિનિમમ જે પેમેન્ટ બતાવે છે પે કરવું નહીં, કારણ કે તમે એ પેમેન્ટ કરશો એટલે તમારે એના ઉપર વધારાના ચાર્જ લાગશે. જે પેમેન્ટ છે એ તો ભરવું પડશે, પ્લસ એના ઉપર વધારાના ચાર્જ લાગશે, વધારે પૈસા લાગશે. તો સિબિલ પર ઇફેક્ટ પડવાનું છે. તો બને ત્યાં સુધી જે પેમેન્ટ બાકી છે ફૂલ પેમેન્ટ કરો અને ક્રેડિટ કાર્ડને સિક્યોર રાખો, અને બને ત્યાં સુધી 30% યુઝ કરો તો તમારું સિબિલ અને ક્રેડિટ કાર્ડ મેન્ટેન રહેવાનું છે, કોઈ પણ ઇફેક્ટ પડવાનો નથી અને વાપરવામાં પણ મજા આવશે. તો મિત્રો નાની એવી માહિતી હતી જે તમને આપવા માટે ઈચ્છા હતી, તો મેં આપી દીધી છે. શું કરવું શું નહીં એ તમારી ઈચ્છા છે. તો બને ત્યાં સુધી વિડીયોને શેર કરી લો, જેને ઉપયોગી હોય તો કામ લાગી જાય છે. અને બીજું તો જય માતાજી.